નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેશ દુનિયામાં રામ ભક્તો દ્વારા આજે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉજવણી કરવામાં આવી હતી। વડોદરામાં પણ ફતેપુરા વિસ્તારમાં પીતાંબરપોળમાં સોમનાથ મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા। સ્થાનિકો દ્વારા દિવાળીની જેમ ઉજવણી કરી હતી। મંદિરમાં આયોજિત ધાર્મિક કાર્યક્રમોમાં સહભાગી બની દર્શન અર્ચન પૂજન કરીને લોકોએ ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર ફતેપુરા એરિયામાં પીતાંબરપોળ આવેલી છે, ત્યાં આગળ અને સોમનાથનું મંદિર છે, ત્યાં આગળ અમે ઉભેલા છે। આજે રામલલ્લાની જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અયોધ્યામાં, તો એનો પણ ઉમંગ અમારા આજે બરોડામાં નહીં પણ ઓલ ભારતમાં આજે છે, ઓલ ઇન્ડિયામાં છે આજે એનો ઉમંગ, અને દેશ વિદેશોમાં પણ એના ગીત ગાન આજે ગવાઈ રહ્યા છે રામલલ્લાના। અને આજે તમે 500 વર્ષ પછી રામલલ્લાની જે પ્રાણ પ્રતિષ્ઠાનું ઉદ્ઘાટન ત્યાં થઈ રહ્યું છે અયોધ્યામાં, તો અમારે તો કરવું જરૂરી છે, કેમ કે અમારા બરોડાથી ચૂંટાઈને ગયેલા છે વડાપ્રધાન, અને આજે મોદીના હસ્તે જો આજે એમની પ્રાણ પ્રતિષ્ઠાનું એ થઈ રહ્યું છે એટલે અમને બહુ ખુશી અને બહુ આનંદ છે। જય સિયારામ, જય સિયારામ। આજે આ દિવાળીનો પર્વ છે, અને જ્યારે 14 વર્ષ વનવાસ કાઢીને રામ આવ્યા હતા ત્યારે દિવાળી મનાવી હતી, પણ આજે તો બીજી દીપાવલી એટલે જાન્યુઆરીની 22 તારીખે આ એક ફેસ્ટિવલ થઈ ગયો છે આપણો ઓલ ઇન્ડિયાનો, અને આ દિવાળી તરીકે મનાવવામાં જ આવશે। સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા।